ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। अरहन्तो भगवन्त इन्द्रमहिता सीताश्च सिद्धिस्थिता आचार्याजिनशासनो नदीकरा पूज्या उपाध्यायका श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम्। સ્વાધ્યાયમાં શ્રી ઇષ્ટોપદેશ સતશાસ્ત્રનો અભ્યાસ ચાલી રહ્યો છે. એમાં આગળ આજે શ્લોક 8મો. વપુગૃહમ ધનમ દ્વારા પુત્રા મિત્રાણિ શત્રવઃ સર્વથા અન્ય સ્વભાવાનિ મૂઢ સ્વાનિ પ્રપદ્યતે. તન ધન ઘર સ્ત્રી મિત્રયરી પુત્રાદિ સૌન્ય પરભાવોમાં મૂઢજન માને તે અનન્ય. શરીર અન્વયાર્થમાં શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્રો, મિત્રો, શત્રુઓ સર્વથા ભિન્ન સ્વભાવવાળા છે. આત્માથી ભિન્ન છે બધા. પણ અજ્ઞાની જીવ તેમને પોતાના માને છે. શરીર મારું છે, ઘર મારું છે, ધન મારું છે, સ્ત્રી મારી છે, પુત્રો મારા છે, મિત્રો મારા છે, શત્રુ મારા છે. આત્મા સિવાય જે કંઈ પડશે બધામાં મારા પણ અજ્ઞાની જીવ અનાધિકારથી અહમ મમત્વ ભાવ કરતો આવ્યો છે. એના કારણે દુઃખી થાય છે. પોતાના માને એટલે દુઃખી. તો પોતાનું કોણ? મારો શું શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજબથી બાહ્ય છે. એગો મેં શાસદો પા જ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં બાહ્ય ભાવા સર્વે સંયોગ લક્ષણ. થોડા વખત સાથે રહ્યા એટલે લાગે કે બધા આપણા છે, અમારું ગ્રુપ છે, અમારું ઘર છે, અમારું કુટુંબ છે, અમારા મિત્રો છે. દરેક દ્રવ્ય આત્મા ત્રિકાળ એકાકી છે, કોઈ આપણું નથી. અને એમાં શાંતિ છે. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. કોઈ અન્ય છે એ આપણું છે નહીં. કુટુંબ હોય, મિત્રો હોય, દેહ હોય કે સંયોગની અંદરમાં ગમે તે પદાર્થો હોય, એ સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવી એનું નામ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. સવ્ય સંયોગ લક્ષણ સંયોગ છે બધા. તો જેનો સંયોગ છે એનો વિયોગ તો થવાનો જ છે. આપણે બધા ભેગા થયા છીએ, સંયોગમાં છીએ અને વિખૂટા પડવાના છીએ. અને છતાં કોઈને દુઃખ લાગતું નથી. કેમ? કે આપણા નથી, પર હતા અને એના કારણે આવ્યા હતા, એના કારણે ગયા. આપણા કારણે કોઈ આવ્યું નથી ને આપણા કારણે કોઈ જતું નથી.
તો નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. આ બધા શાસ્ત્રોનો સાર આટલો છે. ગમે તે હોય, દરેક દ્રવ્ય ત્રિકાળ એકાકી છે. 6 દ્રવ્ય, એ 6 દ્રવ્ય એક ક્ષેત્રાવગાહ રહ્યા હોવા છતાં લોકાકાશના એક પ્રદેશ ઉપર 6 દ્રવ્ય હોય, પણ છતાંય દરેકની સ્વરૂપ સત્તા ભિન્ન ભિન્ન અલગ અલગ હોય છે. બીજાના પરિણામથી આપણને લાભ નુકસાન નથી ને આપણા પરિણામથી બીજાને લાભ નુકસાન નથી. તો એમને પોતાના માનવા એ અજ્ઞાન છે. આટલું અમારું કુટુંબ, બસ. અને આ અમારા કુટુંબમાં નહીં, બહારના બધા નહીં, કોઈ. તમે આત્મા છો અને તમારું કુટુંબ તો તમારા અનંત ગુણો છે. બહારના કુટુંબો તો અનંતા બદલ્યા, ગુણો કેટલા બદલ્યા. ગુણો તો જેટલા છે એટલા જાય, એમાં નથી એક ઘટ્યો કે એક નથી વધ્યો. તો જે આત્માથી ભિન્ન છે એને પોતાના માનવા એ ગુનો છે. કોઈ તમને મળવા આવે તો કે મારે લોકો 8 નંબરની રૂમ છે, એમાં આવજો. તમારી રૂમ છે કે મારી રૂમ છે? હવે આ રૂમમાં હજારો માણસ ઉતરી ગયા, બધાએ કીધું કે મારી રૂમ છે, 8 નંબરની રૂમ મારી છે, અને આપણે કઈ મારી છે. અંદરમાં વિવેક જાગૃત હોવો જોઈએ. માટે સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. સ્વ અને પર વચ્ચે વજ્રની દિવાલ છે. એ સ્વની હદમાં કોઈ પર ઘૂસી શકે નહીં અને પરની હદમાં સ્વ જઈ શકે નહીં. કોઈ કોઈનું હદનું ઉલ્લંઘન કરી શકતું નથી. તો જે જાય એને જવા દો, રહે એને રવા દો, થાય એને થવા દો, મરે તો મરવા દો અને જીવે તો જીવવા દો. તમે એને સાક્ષી ભાવે જોયા કરો. સાક્ષી ભાવે રહેવું એ મોટી સાધના છે. નહીં રાગ ભાવ, નહીં દ્વેષ ભાવ, નહીં મોહ ભાવ, માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ. સ્વ પરનું ભેદ વિજ્ઞાન સૂક્ષ્મ તત્વના ચિંતન દ્વારા થતું જાય છે, અને એના દ્વારા એ જ્ઞાની ક્યારેય પરમાં સ્વપણાની બુદ્ધિ કરતા નથી. ગમે એટલા કુટુંબની અંદરમાં જે કંઈ વ્યક્તિઓ છે, મા બાપ, દીકરા દીકરીઓ કે જે કંઈ હોય તે, સ્ત્રી હોય, પુત્ર હોય, ધન હોય, ગમે તે હોય, એ જ્ઞાની પુરુષોને હોય છે ને અજ્ઞાનીઓને હોય છે. બેની માન્યતામાં પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત હોય થઈ જાય છે. દુઃખ શેનું છે? પરમાં સ્વપણાની બુદ્ધિ ખરી એનું છે. સ્વમાં સ્વની બુદ્ધિ થાય અને પરમાં પરની બુદ્ધિ થાય, આ ભેદ વિજ્ઞાનની સિદ્ધિ છે. તો એ ભાવાર્થમાં કહે છે કે સ્વ પરના ભેદ વિજ્ઞાનથી રહિત મૂઢ જીવો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ રૂપે આત્મ સ્વભાવથી સર્વથા ભિન્ન સ્વભાવવાળા જે શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ પદાર્થો છે તેમને સ્વ તથા આત્મીય માને છે, પોતાના માને છે.
કોણ માને છે? જેને સાચું ભેદ જ્ઞાન થયું નથી, આત્મજ્ઞાન થયું નથી, એવા અજ્ઞાની મૂઢ જીવો. દરેક દ્રવ્ય બીજા દ્રવ્યથી દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી ભિન્ન છે. આ શરીર મારું સાહેબ, મને તાવ આવ્યો કે આ તો સામાન્ય થઈ ગયું છે. હવે તો મને માથું દુખે છે, મારા પગ દુખે છે. એટલે તારે માથું નથી ને પગે નથી તો દુખે ક્યાંથી? દુખે છે ભરમાં મારાપણું કર્યું નહીં. મિથ્યાત્વ દુખતું નથી, શરીરની વેદના દુખે છે, શરીરમાં એકત્વ બુદ્ધિ હોવાના કારણે. શરીર પણ ભિન્ન છે, ભલે જીવે ત્યાં સુધી સાથે છે, પણ છતાં એ આત્માનું નથી. આને મૂકીને આત્મા તો નીકળી જશે અને આને પાડી નાખશે. માટે જ્યાં સુધી નિજમાં નિજ બુદ્ધિ થાય નહીં, પરમાં પર બુદ્ધિ થાય નહીં, ત્યાં સુધી સાચો વિવેક એને જાગૃત થતો નથી. પરને પોતાના માને છે. ઘર મારું, ધન મારું, સ્ત્રી મારી, પુત્રો મારા. એટલે ભાઈ તારે તો કશું તમારા છે, મારા નથી તો તમારા છે, અમારા જ છે. એટલે આત્માને પુત્રો ના હોય તો આત્મા શું પ્રભુ? જીવ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે આત્મભાવ ચૂકી જાય છે અને પરનું પોતાને માને છે, પરને પોતાનું માને છે. એ જીવ ગમે એટલી સાધના કરે પણ જ્યાં સુધી સ્વપરનું યથાર્થ ભેદ વિજ્ઞાન થાય નહીં ત્યાં સુધી એની સાચી અભેદ દ્રષ્ટિ આવી શકે નહીં, અભેદ થઈ શકે નહીં. આત્મા આનંદ ગુણનો અભેદ પિંડ છે. એ ઉપયોગમાં નજરાય ને ઉપયોગ એમાં સ્થિર થાય તો ધર્મ થાય, શાંતિ મળે, કર્મોની સંબંધ નિજરા થઈને મોક્ષ થાય. તો આ બધામાં આપણે બોલીએ છીએ પણ છતાં અંદરથી માન્યતા છૂટતી નથી. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતા આટલું આ તો મોક્ષની ચાવી આપી દીધી છતાંય આપણે કરતા નથી. આ કોઈ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. પરમા આત્મા સિવાયના બધા ચેતન અચેતન પદાર્થો છે અને સમા માત્ર એક પોતાનો આત્મા છે. તે ખાલી ધ્રુવ, નાયક સત્તા, સ્વરૂપ સત્તા, શુદ્ધ ચૈતન્ય સત્તા, સચ્ચિદાનંદ સ્વરૂપ એવો હું આત્મા છું. જ્ઞાનીઓ ઉપયોગમાં એક આત્માને પકડીને બધા વિકલ્પો છોડી દેશે ત્યારે એમનો ઉપયોગ આત્માકાર થઈ અને એ આત્મ સમાધિમાં આવી અને સ્વસંવેદન દ્વારા મોક્ષને પ્રાપ્ત કરી લેશે. કરવાનું આટલું જ છે. એ કરવા માટે આ બધા બહારના વાતાવરણ જ્ઞાનીઓએ આપણને નવ તત્વ દ્વારા બતાવ્યા છે. તમારું ઘર ક્યાં છે તો કહેજો પૂર્વ દિશામાં જજો, પછી 10 હાથ ચાલો એટલે પશ્ચિમમાં વળી જજો અને પછી ઉત્તરમાં જશો તો મારું ઘર આવી જશે. હવે તમને પશ્ચિમ ઉત્તરનું જ્ઞાન નથી પણ તમારા ઘરનું જ્ઞાન છે તો પછી જશો કે નથી પહોંચી જતા. આ દિશા પશ્ચિમ છે કે ઉત્તર છે એ ખબર જ નથી આપણને. એક આત્માને પકડીને રાખો કે હું આત્મા છું. બસ હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિમાં વિશ્વના તમામ પદાર્થો અને પ્રભાવ આવી જાય. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી.
એ આત્મજ્ઞાન થયા વગર મારાપણું નીકળતું નથી. આત્મજ્ઞાન થયા વગર બુદ્ધિપૂર્વક ભલે નીકળી જાય, પણ સ્વસંવેદનમાં જ્યાં સુધી નથી આવ્યું ત્યાં સુધી એ જીવને અંદરમાં કચાશ રહી જાય છે અને અંદરમાંથી મારાપણાની માન્યતા છૂટતી નથી. એવો ગાઢ રાગ અને મોહ છે. છોકરાને 100 તાવ આવે તો એની મને 2 તાવ થઈ જાય. હે કેમ? બીજા કોઈ નથી થતું ને એને થાય છે તો એને રાગ મોહ વધારે છે. તો આ શરીર છે ભિન્ન સ્વભાવવાળું, આત્માથી ભિન્ન છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીવનો રે, દેહ માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીવનો રે. તો દેહમાં સાતાનો ઉદય હોય કે અસાતાનો ઉદય હોય, એના જ્ઞાતા દ્રષ્ટા રહે, એને સંભાવ રહેશે. અને જેને દેહાત્મ બુદ્ધિ છે એ દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી થઈ જાય છે. હા, મરણની આખરી ઘાટી આખરે આવવાની છે અને આ રૂપાળી દેહને આખરે બાળવાની છે. એનો દેહ એના દ્વારા બળે છે. દેહ છૂટી ગયો અને તમને લાકડા પછી અગ્નિ સળગાવી, હવે તમે દેહ છૂટીને અગ્નિ કાયમાં ગયા અને તમારા દેહને તમે જ બાળો છો. હે કેવી વિચિત્રતા છે જોવાની. ઠીક કરી એને ઠાઠડીમાં નાખ્યો અને પીછે પડે પોકાર. શું ભૂલી ગયો? ઠીક કરી એને ઠાઠડીમાં નાખ્યો અને પીછે પડે પોકાર. સરસ વાક્ય હતું પણ રહી ગયું, ભૂલી ગયું. તો ઘર હોય, ધન હોય, સ્ત્રી હોય, પુત્ર હોય, મિત્ર હોય, ગમે તે પદાર્થ સંયોગમાં હોય, એમાં સ્વપ્રાણની માન્યતા કરવી એ અનંત સંસારનું બીજ છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતો સંસાર રહેલો છે, અનંતા દુઃખો રહેલા છે. બધું ભિન્ન છે આત્માથી, અને આપણે આત્મા છીએ. અહીં બેઠા બેઠા વિકલ્પો કરીએ છીએ, દુઃખી થઈએ છીએ. હું બોલું છું, તમે સાંભળો છો, અને તમે તમારો અંદરમાં અનુસંધાન કરતા રહેશો કે અમારા છોકરાઓ નહીં, અમારું ઘર નહીં. આ ના પાડે છે અને પેલા કહે છે તમે મારા મમ્મી પપ્પા છો, તમે મારો ઘર છો, આ ઘર આપણું છે. तो व्यवहार से जिन देव है निश्चय से है आप, यही वचन से समझ ले जिन प्रवचन की छाप. વ્યવહારથી છે, ઠીક છે, કહેવાય છે. ઉપચારથી આપણે વ્યવહારથી કંઈક અમારું ગામ છે, કે ગામમાં કહીને કે અમારું ગામ છે, અમારી મુંબઈ, એટલે 1.25 કરોડ રહેશે, એમાં તારીખ થઈ ગઈ. 1.5 કરોડ માણસો રહેતા એમાં તારીખ ક્યાંથી થઈ ગઈ મુંબઈ? પ્રભુ, સ્વ પરનું ભેદ વિજ્ઞાન સ્વસંવેદનપૂર્વક જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એની પરમાંથી એકત્વ બુદ્ધિ છૂટતી નથી. અને એ બુદ્ધિ એને પરિભ્રમણ કરાવે છે. બધી રીતે જીવ ગમે એટલો હોશિયાર હોય
તો પણ તત્વના શ્રદ્ધાની અંદરમાં અંશ માત્ર પણ વિપરીતતા એ એને અનંત સંસારની વૃદ્ધિ કરનાર થાય. મિથ્યાત્વના ગર્ભમાં અનંતો સંસાર પડેલો છે. આ મિથ્યાત્વ છે. અહીં લાગે છે કે કોઈ મારું નથી ને પાછું હમણાં રૂમની બહાર નીકળશે એટલે કે આ બધા આપણા જ છે. તો વ્યવહાર હોલમાં પણ પર અને ઘરમાં શો કાચંડાની જેમ આપણે રંગ ઘણા બદલીએ છીએ. નહીં, જે છે એ છે. અનાદિકાળના પરિભ્રમણમાં કેટલા ઘરને સ્ત્રીઓ બદલી હશે. અનંતવાર થયેલી સ્ત્રી આજે માતા રૂપે છે અને અનંતવાર થયેલી માતા આજે સ્ત્રી રૂપે છે. જ્યાં દેખું ત્યાં સર્વજીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાને છે. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વજીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાને. કોની સાથે મિત્રતા, કોની સાથે ક્લેશ કરવા, બધા આપણા જેવા આત્મા છે. માટે રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વયાત્મમાં સમદ્રષ્ટિ જોવા વચનને હૃદય. બધા ગ્રુપના ભેદ નીકળી જાય છે. અમારા ગામના છે ને, ઘરના છે ને, ગ્રુપના છે ને, બધા સર્વજીવ છે. સીધે સ્વરૂપ દ્રષ્ટિથી જુઓ તો શાંતિ, અને વિપરીત દ્રષ્ટિથી જોશો તો અશાંતિ રહેવાની. તો સ્વપરના ભેદ વિજ્ઞાનથી રહિત અજ્ઞાની જીવો, મૂઢ જીવો, એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે આત્મ સ્વભાવથી સર્વતા ભિન્ન સ્વભાવવાળા અજ્ઞાની જીવો, જે વસ્તુ દ્રવ્ય ક્ષેત્ર કાળથી ભાવથી આત્માથી ભિન્ન છે. બધી વસ્તુ જગતના તમામ પદાર્થો આત્માથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન છે. એવા મુખ્યપણે શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ પદાર્થો તેમને સ્વ એટલે આત્મીય પોતાના માને છે અજ્ઞાની જીવ. આ સ્ત્રી, પુત્ર, મિત્ર તમારા નથી પ્રભુ. દરેક દ્રવ્યનો માલિક દરેક દ્રવ્ય પોતે છે. બીજા દ્રવ્યમાં સ્વપણું કર્યું, બસ એ જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ થાય છે. એનામાં જ મિથ્યાત્વ છે. હવે ઘરમાં રહેવાનું, સ્ત્રી પુત્ર સાથે રહેવાનું અને મારા માનવાનું નહીં. એ તો આવી જગ્યામાં થાય કે બધા સાથે હોય તો કોઈને મારા માનતા નથી. ઘરમાં જઈએ ને ના માનીએ તો પેલા કે તમે મારા નથી, હું તમારો નથી, તો પછી રસોઈ કોણ બનાવશે, પેલો કમાશે કોણ? ઘરનું કાઢું કેમ ચાલશે? એટલે જ્ઞાનીઓ ઘરમાં રહેશે પણ અંદરમાં માન્યતા રાખતા, સ્વપણાની માન્યતા રાખતા નથી. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. બસ કરો તો ઘરવાળા ગમે એવી રીતે વર્તશે તો પણ તમને દુઃખ ના થવું જોઈએ. કેમ આમ બોલ્યા, કેમ આમ કર્યું, કેમ મને હડસલી દીધો, કેમ મારું સામું ધ્યાન ના રાખ્યું, હું આટલું એમનું બધું રાખું છું ને મારું. એટલે બાપુ એનું પુણ્ય છે તો એ રાખે છે, તારું પુણ્ય નથી તો ના રાખે. કોઈ પણ બાબતમાં તત્વથી વિરુદ્ધ ચિંતન કર્યું તો આકુરતા વ્યાકુરતા થવાની. કોઈ પણ કાર્યમાં તત્વ દ્રષ્ટિથી જોશો તો કંઈ નથી. હું તમને કહું કે પાણીનો ગ્લાસ લાવો, તમે કહો મને ટાઈમ નથી, હાથે લઈ લો.
તો મને દુઃખ નહીં થાય, કેમ કે હું સમજુ કે આ મારા નથી, પારકા જાણ્યા છે. દીકરાને કીધું પાણીનો ગ્લાસ લાવો, તો કે મારે મોડું થાય, હાથે લઈ લેજો, તો આપણે દુઃખ થાય. તો પરમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે, અને નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશાનો અંત આવે છે. કોઈ પ્રભુ આપણું ત્રિકાળ એકાકી છીએ, દરેક દ્રવ્ય દરેક આત્મા ત્રિકાળ એકાકી છે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય, એ ભોગવે એકસો આત્મ પોતે એકત્વ એથી. તમે બધા શાંતિથી બેઠા છે ને મારા પગમાં દુખાય છે, પણ એ એકલો જ હું ભોગું છું, હું ચકો કરું છું. તમે આટલા બધા ઘણા મારા પ્રત્યે અનુકંપાના ભાવ રાખો, પણ લઈ શકો? કોઈના કર્મ લઈ શકાય નહીં કે આપી શકાય નહીં. પુણ્ય પાપ કર્મ કંઈ આપી શકાય નહીં, લઈ શકાય નહીં. વાંધેલા છે તો પોતાને જ ભોગવવાના છે. ક્ષમતા ભાવે ભોગવતા શીખવાનું છે. ક્ષમતા ભાવ વગરની સાધના બધી અશાંતિની પેદાશ કરે છે, નિષ્ફળ જાય છે મોક્ષ માર્ગમાં. શાંતિ રાખો, શાંતિ રાખો. મોટી સભા થઈ હોય તો માઇક ઉપર સ્ટેજ ઉપરથી બધા વ્યવસ્થાપકો કહે કે શાંતિ રાખો, શાંતિ રાખો. ને પણ સૌથી મોટો અવાજ તમારો જ છે. માઇકમાં બોલો છો તો મોટો અવાજ તો તમારો છે, તમે શાંતિ રાખો તો બધા શાંત જ છે. તો અસદભૂત વ્યવહાર નહીં એટલે વ્યવહાર નહીંથી. આ બધા જીવના કહેવામાં આવે છે. સ્ત્રી પુત્ર મકાન પૈસા પોતાના કહેવામાં આવે છે, એટલે કે એ બધાનો સંયોગ જીવને છે ખરો. શું છે? સંયોગ છે, બસ એટલું. આપણા બધાનો સંયોગ છે, પણ આપણે બધા એકત્વ બુદ્ધિવાળા બધા એક થઈ ગયા નથી. પણ તે જીવથી સર્વથા ભિન્ન છે. સંયોગ છે એનો વિયોગ થવાનો, અસંયોગી છે એનો ક્યારેય વિયોગ ના થાય. આત્મા સાથે જ્ઞાન અસંયોગી છે. તો જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. જ્ઞાન વગર આત્મા ના હોય, આત્મા વગર જ્ઞાન ના હોય. આ અભેદ સંબંધ છે. ગુણ ગુણીનો અભેદ સંબંધ હોય છે. એ દર્શાવવા માટે પ્રસ્તુત મૂળ ગાથામાં તેમજ ટીકામાં સર્વથા શબ્દ વાપર્યો છે. આ રીતે મૂળ જીવો પોતાના આત્મ સ્વભાવથી સર્વથા ભિન્ન સ્વભાવવાળા પદાર્થોમાં આત્મબુદ્ધિ અને આત્મીય બુદ્ધિ કરી દુઃખી થાય છે. કોણ દુઃખી થાય છે? મૂઢ જીવો, અજ્ઞાની. આત્માના સ્વભાવથી પોતાના સ્વરૂપથી ભિન્ન વસ્તુઓ છે એવા પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે. જગતના તમામ દ્રવ્યો આત્માથી ભિન્ન છે અને એને પોતાના માને છે, મોટો ગુનો છે. હવે અહીં 15 દિવસ એવા આવ્યો છે તો કે મારી રૂમમાં આવજો. આ રૂમના તો 18 જણા માલિક થઈ ગયા છે, તું 19મો છું બાબુ, અને તારા પછી બીજા ઘણા આવશે. ત્રિકાળ એકાકી છીએ બસ. આવું અકિંચન ભાવ, એકત્વ ભાવ આપણને જ્યારે અંદરમાં ભેદ વિજ્ઞાન દ્વારા થઈને અભેદ દ્રષ્ટિ થાય ત્યારે કાર્યની સિદ્ધિ થાય છે. બસ અકિંચનો હમ ઇત્યારસ્વ ત્રૈલોક્યાધિપતિર્ભવૈ યોગી ગમ્યમ તવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મના. હું અકિંચન સ્વરૂપે આત્મા છું, એટલે કિંચિત માત્ર જગતની કોઈ વસ્તુ મારી નથી. આખા જગતમાં હોવા છતાં આપણું કોઈ નથી, અને એમાં શાંતિ છે, આનંદ છે, અનાકુરતા છે. જ્યાં પરમાનિજ બુદ્ધિ થઈ તો અનેક પ્રકારના સંકલેશ પરિણામો, વિકલ્પો થવાના.
વ્યવહારની ખતવણી નિશ્ચયમાં કરી નાખે છે જીવ. વ્યવહારથી બધા તારા છે, પણ નિશ્ચયથી તારું કોઈ નથી. તો વ્યવહાર નિશ્ચયને જે સમ્યક પ્રકારે સમજે છે એ ગમે તેવા વ્યવહાર કરતા છતાં બંધાતો નથી. અને અજ્ઞાની ગમે એટલું પ્રયત્ન કરે તો પણ એ બંધાતો જાય છે, કેમ કે પરમા એકત્વ બુદ્ધિની છૂટી નથી. તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને. તો અન્યને પોતાનું માનવું, અન્યમાં કોણ આવે? હા. હવે આવું જ્ઞાન આપણે ઘરમાં રહેતો બહાર રહેતો આત્મજ્ઞાન થઈ જાય ને, આત્માને શાંતિ મળી જાય. આ બધી અશાંતિઓ શેની છે? પરને પોતાનું માનીને બેઠા છીએ એટલે એમાં રાગ ભાવ થાય છે, અનુકૂળ ના વર્તે એટલે દ્વેષ ભાવ થાય છે, અને એના કારણે આપણો સંસાર વધે છે. રાગ કરવો એ ગુનો તો છે જ નહીં, ચાહે પ્રશસ્ત હોય કે ચાહે અપ્રશસ્ત હોય. અગ્નિ દજાડે ગમે એવી હોય તો ચંદનના લાકડાની અગ્નિ હોય તો એ દજાડે છે. અને આમ ચંદન ઘસી લગાવો તો દાજ્યા ઉપર ઠંડક આપે છે, રૂજ લાવે છે. તો બધાય જીવો પ્રત્યે આપણો કંઈક ને કંઈક સંબંધ જોડ્યો છે, એટલે એના નિમિત્તે વિકલ્પો અને અનેક પ્રકારના વિભાવો આપણને ઉત્પન્ન થાય છે. સંબંધ છોડી નાખો તો કંઈ નથી, અંદરમાંથી છૂટવા જોઈએ સંબંધ. બસ ત્રિકાળ એકાકી છું, અનાદિકાળથી છું, અનંતકાળ સુધી રહેવાનો છું. સંયોગની અંદરમાં જગતના તમામ પદાર્થો અનેકવાર આવી ગયા, તોય પણ મારું કોઈ નથી, વર્તમાનમાં નથી ને ભવિષ્યમાં અનંતકાળ સુધી રખડીશ તોય પણ કોઈ નથી. ત્રિકાળ એકાકી છું. બસ આવું એકત્વ ભાવનાની અંદરમાં જ્યારે આવે કે આ મારું કંઈ નથી પ્રભુ, દેખી આંગળિયા પૈક અડવી વૈરાગ્ય વેગી ગયા, છાણી રાજ સમાજને ભરતજી કૈવલ્ય જ્ઞાની થયા. ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે પામ્યું અહીં પૂર્ણતા. જ્ઞાની નામન તે હરંજન કરો વૈરાગ્ય ભાવે. હરીશા ભુવનમાં કામ થઈ ગયું. જ્યાં ઉપયોગ આત્માના એકત્વ ભાવ સ્વભાવ પર જાય છે ત્યારે બધું એને ભિન્ન ભાસતું જાય છે, અને એનો ઉપયોગ આત્મા સાથે અભિન્નપણે એકાકાર થઈ જાય છે. બસ ઉપયોગને આત્મા અભિન્ન જ છે, પણ છતાં ઉપયોગ બહિર્મુખ થયો છે, એટલે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા. આપણે બધાને એકબીજાને પર માનીએ છીએ એટલે શાંતિથી રહ્યા છીએ, પણ જો હમણાં સ્વ માનીએ તો અશાંતિઓ થઈ જાય. આપણે વિકલ્પ પ્રમાણે બીજા કામ ના કરે, ના ચાલે તો અશાંતિ થઈ જાય. આ રીતે મૂઢ જીવો પોતાના આત્મ સ્વભાવથી સર્વથા ભિન્ન સ્વભાવવાળા પદાર્થોમાં આત્મબુદ્ધિ અને આત્મીય બુદ્ધિ કરીને દુઃખી થાય છે. અજ્ઞાની જીવો પોતાના આત્માના સ્વભાવથી જે જુદા વસ્તુઓ છે, પદાર્થો છે, એને એ આમાં આત્મબુદ્ધિ કરે છે કે આ મારા છે અને હું એમનો છું, દુઃખી થાય છે. અને આપણે માની છે હું સુખી થઉં છું.
કુટુંબમાં ગાઢ મોહ છે એ દુઃખ છે કે સુખ છે? શરીરમાં ગાઢ મોહ હોય તો દુઃખ છે કે સુખ છે? કોઈ પણ પરમાં ગાઢ મોહ હોય તો દુઃખ હોય કે સુખ છે? તો એ છતાં દુઃખને સુખ માન્યું છે અને સુખને દુઃખ માન્યું છે. સમાધિ તંત્રમાં 56મા શ્લોકમાં કહ્યું છે કે અનાત્મ્ય આત્મભૂતેષુ મમ અહમતિ જાગૃતિ. અજ્ઞાની જીવ અનાત્મીય એટલે આત્મીય નહીં એવા સ્ત્રી પુત્ર આદિકમાં એ મારા છે, અને અનાત્મભૂત એટલે આત્મભૂત નહીં એવા શરીરાદિકમાં એ હું છું એવો અધ્યવાસ કરે છે, વિપરીત માન્યતા કરે છે. કોણ કરે છે? અજ્ઞાની જીવ. અનાત્મીય પદાર્થો એટલે જે આત્માના નથી એવા સ્ત્રી પુત્ર આદિ મારા છે, અને અનાત્મભૂત એટલે આત્મભૂત નહીં એવા શરીર આદિ કે હું છું. એટલે સંયોગમાં જે બધા છે એ મારા છે અને આ શરીર છે એ હું છું. વિપરીત માન્યતા છે. એ અહીં સમજવાનું અને અંદરમાં રાખવાનું. પછી ઘરમાં કહેવાનું કે તમે કોઈ મારા નથી, એ તો મોટા ઝઘડા થશે. સ્ત્રી પુત્ર હોવા છતાં પણ એ મારા નથી, દેહ હોવા છતાંય પણ એ મારો નથી. કોઈ પરમાં સ્વપણાની માન્યતા થઈ એ અનંત સંસારની વૃદ્ધિનું બીજ છે. પર એ પર છે. ભલે ગમે એટલા સાથે રહો, લાંબા સમય સુધી રહો, ગમે એટલા સંબંધ રાખો, પણ અંદરમાં જ્ઞાન હોવું જોઈએ. બધાના છે જ્ઞાન કે આ બધા અમારા નથી, અમે બધા જુદા જુદા ભેગા થયા છીએ. પક્ષીઓ જેમ રાતે ઝાડ ઉપર ભેગા થાય, વૃક્ષ ઉપર સવારે ઉડી જાય, એ રીતે આ એક જગ્યામાં અમે ઈડરના પહાડમાં આવ્યા છીએ, અને કાલ 2 દિવસમાં થોડા દિવસમાં અમે ઉડીને પાસે જતા રહેવાના. જ્યાં જશો ત્યાં પણ આ જ સ્થિતિ છે. અહીં અગર 2-4 દાડા 15 દાડા મહિનો રહો છો, ત્યાં આગળ થોડો લાંબો સમય રહો છો, બસ એટલો ફેર છે. બાકી આત્મા તો બધા જુદા જ છે. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાની. આત્મદ્રષ્ટિથી જોવાથી રાગ દ્વેષ થાય નહીં. અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે. વિષમ ભાવ થાય તો એ ભાવ અનુસાર ગમે તે હોય એને બંધ ભાવ અનુસાર પડી જ જાય છે. સાથે રહો પણ અંદરમાંથી, જેમ ટ્રેનના ડબ્બાની અંદરમાં પેસેન્જરો બધા બેઠા હોય છે, બધા સાથે જ છે, વાતો કરે, નાસ્તા કરે એકબીજાને, અને સ્ટેશન આવે એમનું પોતપોતાનું ઉતરીને જતા રહે છે. તો કોઈ દુઃખે કોઈને દુઃખે નથી લાગતું, અને પેલા તમને આવજો કહેતા નહીં, તમે એમને આવજો કહેતા નહીં, ઉતરી જાઓ છો. એમ આ ઘરમાં છે એ પેસેન્જરનો ડબ્બો જ છે. એમાં કંઈક અજ્ઞાની જીવો પોતાના કર્મમાં ભોગવવા માટે આવ્યા છે, અને આપણે આવ્યા છીએ, અને કર્મ પૂરા થાય અહીંના એટલે ઉડીને બીજી ગતિમાં ચાલ્યા જાય છે. બસ ક્યાંય સંબંધ જોડ્યો તો દુઃખ થવાનું પ્રભુ. પર સંબંધ બંધ દુઃખ કારણ કરત અહિત ભારી. ઓ સ્વામી કરત અહિત ભારી. પરમ બ્રહ્મ કા દર્શન, પરમ બ્રહ્મ કા દર્શન, ચૌગતિ દુઃખ હારી. ઓમ જય જય વિકારી. હવે 24 કલાક ઘરમાં રહેવાનું, અને આ ઘરને ઘરવાળા મારા નહીં એમ માનવાનું. એ કેટલી જાગૃતિ હોય ત્યારે તમે એ ભાવમાં રહી શકો. તો અજ્ઞાની જીવ અનાત્મીય ભૂત, જે આત્મીય નથી, આત્મા નથી એવા સ્ત્રી પુત્ર આદિ મારા છે,
અને અનાત્મભૂત એટલે આત્મભૂતને એવા શરીરાદિકમાં હું છું, આ શરીર તે હું છું. સાહેબ મારો જ ફોટો છે એટલે આ તમારો નથી, પણ આ અરે સાહેબ હું તો નાનપણનો ફોટો છે પણ હું જ છું. એટલે બાપુ અત્યારે તું નથી એ, અને પહેલાંય તું નહોતો અને પછી એ નથી, હું તો આત્મા છું. તો કે ના, હું તો કાશી છું. કૃપાળુદેવની દીકરીને રમાડે તો કે બેટા તું કોણ છું? તો કે હું કાશી છું. તો કે ના બેટા તું આત્મા છું. ના પપ્પા તમે ખોટા છો, હું કાશી જ છું. કેવી રીતે તું કાશી છું? તો કે બધા મને કાશી કહે છે, તમે જ એક આત્મા કહો છો. કેટલા સંસ્કાર જીવ દ્રઢ લઈને આવ્યો છે પૂર્વના, એને ભૂસાતા ઘણો વાર લાગે છે. પરમાંથી એકત્વ ભાવ છોડવો, નિજ કો નિજ પર કો પર જાણ, ફિર દુઃખ કા નહીં લેશ મિલા. પછી કંઈ નથી. કોઈ ગમે તે રીતે વર્તે, અનુકૂળ પ્રતિકૂળ, ગમે તે પાપના ઊંના ઉદય હોય, સાતાના અસાતાના ઉદય હોય, પણ જેને તત્વદ્રષ્ટિ છે દુઃખી થતા નથી, એ ખતવણી આત્મામાં કરતા નથી. એ જોવે છે કે હું તો સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્ય મળે એ ધ્યાન. શરીરમાં તાવ આવે તો હું ન્યારો છું, શરીરનું મરણ થાય તો પણ હું ન્યારો છું, અને શરીર તંદુરસ્ત હોય તો પણ હું ન્યારો છું. સર્વ અવસ્થામાં આત્મા ન્યારો છે. બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય રૂપે ક્યારેય થઈ શકે નહીં. તો અહીં હિતવર્ગને ઉદ્દેશીને દ્રષ્ટાંત છે. એટલે શરીર આદિ મધ્ય જે હિતકારક એટલે ઉપકારક સ્ત્રી આદિનો વર્ગ એટલે ગણ સમૂહ છે, તેમને ઉદ્દેશીને એટલે તેમને વિષય કહીને સમજાવ્યા છે. એના ઉદાહરણ આપ્યું છે. શરીર મધ્ય જે હિતકારક શરીર મારું છે, અને આ બધા સ્ત્રી પુત્ર મને મારા ઉપકારી છે. એટલે કોઈ ઉપકારીય નથી અને કોઈ અપકારીય નથી. તારા ભાવ અને જ્ઞાન અનુસાર ઉપકાર અપકાર થાય છે, બને છે. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યો ઉપર ઉપકાર કરી શકે નહીં, કેમ કે બંનેના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી ભિન્ન પણ છે બંનેમાં. એટલે એક પદાર્થ બીજા પદાર્થને અડતો નથી. આ પુસ્તક છે એના પર અક્ષર લખેલા છે બધા, પણ છતાં કાગળને અક્ષર અડ્યા નથી. કાગળમાં છપાઈ ગયા છે અક્ષરો. હવે જુદા ફાટે તો કાગળની સાથે અક્ષરે ફાટે, એટલી બધી એકત્વપણું છે, પણ છતાં બેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. અક્ષરોમાં સહી છે અને કાગળની અંદરમાં આ ઝાડનો મેલ છે, વૃક્ષોનો મેલ છે. બે એક ક્યાંથી થાય? તો અનંતા દ્રવ્યો એકબીજાથી ભિન્ન હોવાના કારણે આપણે એમાં અજ્ઞાનથી એકત્વ બુદ્ધિ કરીએ છીએ, એટલે બંધાઈએ છીએ. તો કોઈ આપણું નથી. શાંતિ રાખો. શાંતિ જોતી હોય તો સ્વરૂપ દ્રષ્ટિ કરી અને ઉપયોગના સ્વરૂપમાં પકડી રાખો તો શાંતિ, અને ઉપયોગમાંથી સ્વરૂપ છૂટી ગયું તો અશાંતિ. એ શુભ ભાવમાં હોય તો અશાંતિ, અને અશુભ ભાવમાં હોય તો પણ અશાંતિ જ છે. તો આ પ્રમાણે આ શ્લોક આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.